નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુદ્દો છે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. આપણે કિરણાકૃતિ દ્વારા અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ કરી ગયા, એવું જ લેન્સમાં આપણે કરવાનું છે. તો ચાલો જોઈએ. આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ. કિરણાકૃતિ આપણને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર, એનું સ્થાન અને સાપેક્ષ માપ જાણવામાં હંમેશા મદદરૂપ થાય છે. જો આ ત્રણ વસ્તુની ચર્ચા આપણે પહેલા પણ કરી ગયા છીએ અને હંમેશા યાદ રાખજો, પ્રકાર એટલે કે આભાસી કે વાસ્તવિક સ્થાન ક્યાં રચાશે. હવે તો આપણે ખબર છે લેન્સમાં કે F1 પર F1 અને 2F1 અથવા તો F2 અને 2F2, 2F2 થી દૂર. તો આવી રીતે આપણે સ્થાન ક્યાં મળશે અને સાપેક્ષ માપ નાનું, મોટું કે એના જેવડું એ જાણવામાં મદદરૂપ થાય છે. લેન્સ માટે કિરણાકૃતિ દોરવા માટે આપણે એક વક્ર અરીસાની જેમ જ નીચેના પૈકી કોઈ પણ બે કિરણોને ધ્યાનમાં લઈશું. અરીસામાં પણ આપણે કિરણો જોયેલા, અહીં પણ આપણે કિરણો જોઈશું. એમાંથી કોઈ પણ બે કિરણોથી જ આપણે પ્રતિબિંબનું નિરૂપણ કરશું, એટલે કે બે કિરણોથી જ તમે આકૃતિ દોરી શકશો આની. તો અહીં પ્રથમ કિરણની આપણે વાત કરીએ તો વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી આકૃતિ 10.13 માં દર્શાવ્યા પ્રમાણે લેન્સની બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ યાદ રાખવાનું છે. આગળ અરીસામાં પણ આ જ વસ્તુ આપણે યાદ રાખી હતી. તો અહીં કોઈ પણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે એ વક્રીભવન પામીને શેમાંથી પસાર થાય, તો કે હંમેશા બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી. જે તરફ સમાંતર કિરણ આવ્યું હોય એની બીજી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ યાદ રાખજો. મતલબ કે F1 તરફથી સમાંતર કિરણ આવ્યું તો F2 માંથી પસાર થાય, F2 તરફથી આવ્યું હોય તો F1 માંથી. પણ આપણે આવી જ આકૃતિ દોરશું એટલે આપણે કાયમ માટે એ જ યાદ રાખવાનું છે અત્યારે કે F1 તરફથી સમાંતર કિરણ જો આપાત થાય તો એ વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આકૃતિ 10.13b માં બતાવ્યા પ્રમાણે કિરણ લેન્સની તે જ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય એવો ભાસ થાય છે. અપસરણ એટલે આપણે કીધું જ્યાંથી પેદા થતું હોય એવું લાગશે. જુઓ, પેલા સમાંતર કિરણ આવ્યું, વક્રીભવન પામીને તો ઉપર જશે કારણ કે અહીંયા અપસારી છે, અંતર્ગોળ લેન્સ છે એ. તો સમાંતર કિરણ અપસરણ પામે છે, પણ એ જ તરફના F1 માંથી અપસરણ પામતું હોય એટલે કે અહીંથી ઉત્પન્ન થયું હોય એવું લાગશે. જુઓ, આ કિરણ છે એ F1 માંથી ઉત્પન્ન થયું હોય એવું લાગશે. એટલે કે સમાંતર કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. જો બહિર્ગોળ લેન્સ હોય તો પાછળના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને અંતર્ગોળ લેન્સ હોય તો આગળના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ થાય છે, જાણે એવું લાગે કે અહીંથી પસાર થયેલું છે. તો આપણે એટલું જ યાદ રાખવાનું કે સમાંતર કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હવે આપણે બીજા કિરણની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી આકૃતિ 10.14a માં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે. નિર્ગમન પામવું એટલે નીકળવું ત્યાંથી. હવે બરાબર જોજો કે બહિર્ગોળ લેન્સ માટે જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે અથવા સમાંતર જાય છે. આગળનું જે કિરણ જોયું એના કરતા ઉલટું, એમાં સમાંતર હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અહીં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ સમાંતર જાય. આ યાદ રાખજો, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આકૃતિ 10.14b માં દર્શાવ્યા પ્રમાણે લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ જતું લાગે તેવું આપાત કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. અહીં મુખ્ય વસ્તુ એક યાદ રાખવાની આ છે
કે લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય એવું લાગે, કારણ કે જતું નથી પણ જતું હોય એવું લાગે અને વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. તો આપણે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક સમાંતર કિરણ છે. એ સમાંતર કિરણ આ રીતે આવે છે, જાણે તમને એવું લાગશે કે મુખ્ય કેન્દ્ર તરફ જઈ રહ્યું છે. જુઓ, આ કિરણ મુખ્ય કેન્દ્ર તરફ જઈ રહ્યું હોય એવું તમને લાગશે, પણ જતું નથી, વક્રીભવન પામી અને સમાંતર જાય છે. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કે મુખ્ય કેન્દ્ર તરફ જતું કિરણ વક્રીભવન પામી અને સમાંતર જાય છે. કોને સમાંતર? તો કે મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો આપણે શોર્ટકટમાં કેટલું યાદ રાખવાનું કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ થતો હોય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર કોનું થતું હોય? બહિર્ગોળ લેન્સનું. અને ભાસ કોનો થતો હોય? તો કે અંતર્ગોળ લેન્સનો. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ કિરણ વક્રીભવન પામીને સમાંતર જાય છે. આટલું શોર્ટકટમાં આપણે યાદ રાખવાનું છે. હવે ત્રીજું કિરણ જોઈ લઈએ. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે. એટલે કે પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર, ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પસાર થાય એ વિચલન પામતું નથી, એટલે કે વાંકું વળતું નથી, એટલે કે એનું વક્રીભવન થતું નથી. અરીસામાં જેવું આપણે સી માંથી જોયું હતું કે સી માંથી જો પસાર થાય તો એ પરાવર્તન એ જ દિશામાં પામે. અહીં આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી કોઈ પણ હોય, ઓપ્ટિકલ સેન્ટરમાંથી જો કિરણ પસાર થાય તો એ સીધે સીધું જ જાય, એટલે કે એનું વક્રીભવન થતું નથી. ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતા કિરણનું વક્રીભવન થતું નથી. આ યાદ રાખજો. જે આકૃતિ 10.15 A અને B બંનેમાં દર્શાવ્યું છે. બહિર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિઓ આકૃતિ 10.16 દર્શાવી છે. હવે આ કિરણાકૃતિ દર્શાવીને એનું આપણે કોષ્ટક આગળ જોઈ ગયા હતા કે વસ્તુને અહીંયા મૂકીએ તો એનું પ્રતિબિંબ આવું મળે, આ જગ્યાએ મળે, બરાબર. એનો પ્રકાર, એનું પરિમાણ બધું જોઈ ગયા હતા. હવે એની આકૃતિ કેમ દોરેલી છે એ આપણે શીખવાનું છે. અંતર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિઓ 10.17 આકૃતિમાં દર્શાવેલ છે. હવે અંતર્ગોળ લેન્સ માટે બે જ સ્થિતિ છે. મેં તમને પહેલા પણ કીધું હતું કે અંતર્ગોળ અરીસામાં આપણે જે જુદી જુદી સ્થિતિ જોઈતી એવી અહીં બહિર્ગોળ લેન્સ માટે જોઈશું, અને બહિર્ગોળ અરીસા માટે જે બે જ સ્થિતિ જોઈતી એવી આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈશું. અંતર્ગોળ લેન્સમાં બે જ સ્થિતિ હોય, એક અનંત અંતરે અને એક અનંત અંતરથી લેન્સની વચ્ચે ગમે ત્યાં મૂકીએ તો પહેલા આપણે બહિર્ગોળ લેન્સ માટે કિરણાકૃતિઓ જોઈ લઈએ. અહીં તમે બહિર્ગોળ લેન્સ જોઈ શકો છો. એનું ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્ર છે. આ એમની મુખ્ય અક્ષ છે. અહીંયા F1, આ એનાથી ડબલ 2F1, અહીંયા F2, અહીંયા 2F2. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે છે. અહીંયા C1 અને C2, કારણ કે C1 છે એના કરતા ડબલ જ હોય, અરીસાની જેમ જ છે. તો C1 અને C2 પણ છે. જોકે આપણે C1 C2 ની બહુ અહીંયા જરૂર નહીં પડે, આપણે 2F1 અને 2F2 ની જરૂર પડશે. તો હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો તમે જોઈ શકો છો. આ કિરણો વક્રીભવન પામીને એક બિંદુએ મળે છે, એટલે કે F2 માં મળે છે, જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. તો આ કિરણો ક્યાંથી આવે છે, એટલે કે કઈ જગ્યાએ વસ્તુ મૂકેલી છે? તો પ્રથમ વસ્તુ આપણે અનંત અંતરે મૂકેલી છે. આ અનંત અંતરેથી આવતા કિરણો છે, યાદ રાખજો. તો જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો એમાંથી આવતા સમાંતર કિરણો વક્રીભવન પામીને કયા બિંદુએ મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર F2 પર. તો વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાશે F2 પર. કેવું હશે? તો કે બિંદુવત નાનું, વાસ્તવિક અને ઉલટું. આ બરાબર યાદ રાખજો. જો આપણે ચાર સ્થિતિની વાત કરવાની છે, એક તો
વસ્તુ ક્યાં મૂકેલ છે? તો કે અનંત અંતરે. બીજું, વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે મુખ્ય કેન્દ્ર F2 પર. પછી એનો પ્રકાર કેવું હશે? તો કે વાસ્તવિક અને નાનું. આ બરાબર યાદ રાખજો, વાસ્તવિક અને નાનું. તો વસ્તુ ક્યાં મૂકેલી છે? એ નાનું એટલે એમાં એનો પ્રકાર આવી ગયો. એટલે 4 વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પછી એનો પ્રકાર અને પછી એનું પરિમાણ નાનું છે કે મોટું છે. તો આ રીતે દરેકમાં તો પહેલા અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ F2 પર પડે, વાસ્તવિક હોય અને નાનું હોય. હવે બીજી સ્થિતિનો વિચાર કરીએ. વસ્તુ ક્યાં મૂકી છે? તો કે 2F1 થી દૂર, એટલે કે 2F થી દૂર ગણશું આપણે. 2F1 એટલે 2F જ ગણશું તો પણ ચાલશે. 2F1 થી દૂર. જો અહીંયા વસ્તુ અંતર માટે આપણે U સંજ્ઞા લીધેલી હતી, તો અહીં આપણી પાસે U છે જ, અહીંયા મૂકેલો જ છે. વસ્તુ અંતર માટે U. પ્રતિબિંબ અંતર માટે જો V પણ આપેલું છે, અહીંયા પ્રતિબિંબ પડે છે એટલે પછી જોઈએ આપણે. અને કેન્દ્ર લંબાઈ માટે F2 છે એ મુખ્ય કેન્દ્ર છે. O થી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. આગળ આપણે વાત કરી હતી, એના માટે સ્મોલ f છે. હવે આ દોરવા માટે જુઓ બરાબર, આગળની આકૃતિમાં તો સમાંતર કિરણ હતા એટલે દોરવામાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આમાં શું કરવાનું? પેલા 2F1 થી વસ્તુને દૂર મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં પડે? તો કે F2 અને 2F2 ની વચ્ચે. F2 અને 2F2 ની વચ્ચે કેવું હોય? તો કે ઉલટું હોય, વાસ્તવિક હોય અને વસ્તુ કરતા નાનું હોય. વસ્તુ કરતા નાનું છે. જો અહીંયા બરાબર, વાસ્તવિક હોય એટલે ઉલટું જ હોય, યાદ રાખજો. અને ઉલટું હોય તો વાસ્તવિક હોય. હવે અહીંયા આપણે 2 કિરણોનો અભ્યાસ કરવાનો છે. પહેલું કિરણ જે એમાંથી નીકળે છે તે સમાંતર છે. હવે આપણે ખબર, સમાંતર કિરણ શું કરે? તો કે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. બીજું કયું કિરણ લીધું છે? તો કે બીજું કિરણ લીધું છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય તે. અહીંયા તમે F1 માંથી પસાર થતું પણ લઈ શકો છો, પણ પેલા આ 2 કિરણોનો જ વિચાર કરી લઈએ આપણે કે સમાંતર કિરણ વક્રીભવન પામી F2 માંથી પસાર થાય છે અને ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્રમાંથી જે પસાર થાય છે એનું વક્રીભવન ન થાય એટલે સીધું જાય. બંને જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. અહીં તમે F1 માંથી પસાર થતું કિરણ પણ લઈ શકો. જુઓ આ 2 કિરણ છે, હું 3 બતાવું, 3માં તમે કોઈ પણ 2 લઈ શકશો. જુઓ આ રીતે પણ આપણે કરી શકીએ. મેં એને કલર અલગ રાખેલો છે કે એમાંથી નીકળતું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો આપણે ખબર છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એ કિરણ વક્રીભવન પામી અને સમાંતર જાય. તો જુઓ, માની લ્યો કે તમે O વાળું કિરણ નથી લીધું, તો આ 2 કિરણથી પણ જો અહીંયા જ મળે છે એટલે પ્રતિબિંબ તો અહીંયા જ રચાશે. અથવા માનો કે તમે ઉપર સમાંતર વાળું નથી લીધું, માત્ર આ 2 કિરણો લેશો તો પણ ચાલશે. ટૂંકમાં 3 માંથી કોઈ પણ 2 કિરણો લઈ શકો છો. એવું જરૂરી નથી કે આપણે ચોપડીમાં છે એ જ 2 લઈએ, પણ તમે તમારી રીતે પણ આ લઈ શકો છો. તો આપણે યાદ શું રાખવાનું છે? 2 કિરણો. આપણે અત્યારે ચોપડીમાં છે એ જ યાદ રાખવું હોય તોય કોઈ વાંધો નથી, તો હું એ જ તમને સમજાવું છું. હવે આપણે પાછા હતા એ જ આકૃતિમાં આવી જઈએ. તો સમાંતર કિરણ વક્રીભવન પામીને F2 માંથી પસાર થયું અને ઓપ્ટિકલ સેન્ટર વાળું સીધું જ જાય. બંને જ્યાં મળે છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો કે F2 અને 2F2 ની વચ્ચે. કેવું છે? નાનું, વાસ્તવિક અને ઉલટું. તો આટલું જ દોરવામાં છે, કંઈ નથી. તમે પ્રેક્ટિસ કરશો તો પણ થઈ જશે. ત્રીજી પરિસ્થિતિ છે કે આપણે વસ્તુને ક્યાં મૂકીએ છીએ? જુઓ, 2F1 પર એટલે કે C1 પર. પણ જો કે આપણે મેં કીધું એમ C1 નો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. 2F1 પણ કદાચ ટૂંકા પ્રશ્નમાં પૂછે તો યાદ રાખજો 2F1 અને C1 અને 2F2 અને C2 બંને એક જ છે. એટલે કે જ્યાં 2F2 હોય ત્યાં જ C2 હોય,
અને જ્યાં 2f1 હોય ત્યાં જ c1 હોય. હવે 2f1 પર વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ 2f2 ઉપર પડશે. યાદ રાખજો, 2f1 પર મૂકીએ તો 2f2 ઉપર પડશે. વસ્તુ કેવડી હશે તો કે પ્રતિબિંબ કેવડું હશે તો કે વસ્તુ જેવડું જ. કેવું? વાસ્તવિક અને ઉલટું. આ 4 વસ્તુ થઈ ગઈ આપણી. બરાબર. હવે આપણે કિરણાકૃતિ દોરવાની વાત કરીએ તો આગળની આકૃતિ જેવું જ છે. સમાંતર કિરણ વક્રીભવન પામીને F2 માંથી પસાર થયું. એને લંબાવવું હોય તો તમે આમ લંબાવી શકો છો. બીજું, O માંથી પસાર થતું કિરણ તો સીધું જ જાય. બંને જ્યાં મળે છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. મેં કીધું એમ આમાં પણ આપણે પેલું ત્રીજું કિરણ F1 માંથી પસાર થતું કિરણ લઈ શકો. એ પણ જો એમાં જ જશે, પસાર થશે તો એ પણ લઈ શકાય. પણ આપણે આ 2 કિરણો યાદ રાખો. સમાંતર કિરણ વક્રીભવન પામીને F2 માંથી પસાર થાય અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ સીધું જ જાય. બંને કિરણો જ્યાં મળે ત્યાં પ્રતિબિંબ રચાય છે. બરાબર છે. વસ્તુ મૂકી હતી 2f1 પર, પ્રતિબિંબ મળ્યું 2f2 પર. પરિમાણ છે એના જેવડું જ, પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. એના પછીની પરિસ્થિતિ છે, વસ્તુને આપણે 2f1 અને f1 ની વચ્ચે મૂકી. અરીસાની જેમ જ હતું. અરીસામાં C અને F ની વચ્ચે મૂકતા હતા, C થી દૂર મૂકતા હતા, C ઉપર મૂકતા હતા, એવું જ છે. ખાલી અહીં નામ આપણે C ની જગ્યાએ હવે 2f1 કહીએ છીએ. તો 2f1 અને f1 ની વચ્ચે વસ્તુ મૂકી તો હવે મેં તમને અરીસામાં એક વખત કીધું હતું, અહીંયા પણ એવું છે. જો જેમ તમે વસ્તુને લેન્સની નજીક લઈ આવશો તેમ પ્રતિબિંબ જો દૂર જતું જાય છે. પેલા અનંત અંતરે વસ્તુ હતી ને તો f2 ઉપર પ્રતિબિંબ મળતું હતું. પછી 2f1 થી દૂર મૂક્યું તો અહીંયા આવી ગયું હતું, આની વચ્ચે. પછી 2f1 ઉપર મૂક્યું તો 2f2 ઉપર આવી ગયું. હવે એનાથી પણ આપણે નજીક આવીએ છીએ, એટલે કે 2f1 અને f1 ની વચ્ચે, તો 2f2 થી દૂર વહી ગયું. જુઓ, સાવ સહેલું છે, યાદ રાખવું. આ તો પાછું હું તમને એકવાર કોષ્ટકમાં પણ એક વસ્તુ સમજાવીશ, પણ પહેલા આપણે આકૃતિ સમજી લઈએ કે 2f1 અને f1 ની વચ્ચે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ 2f2 થી દૂર મળે. કેવું છે તો કે વાસ્તવિક ને ઉલટું, પણ વસ્તુ કરતા મોટું. અહીંયા વસ્તુ કરતા મોટું. જુઓ, કદ વધી ગયું છે. હવે કયા 2 કિરણો? તો જે આપણે પહેલા લીધેલા છે તે જ કિરણોનો ઉપયોગ ફરીથી કરવાનો છે. સમાંતર કિરણ F2 માંથી પસાર થાય અને O વાળું તો સીધે સીધું એમનેમ જ પસાર થઈ જાય, બંને જ્યાં મળે ત્યાં. અને મેં તમને કીધું હતું, ત્રીજા કિરણનો પણ તમે અહીં ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અહીંયા આવશે એટલે આમ જશે થોડું, પણ આપણે આ 2 કિરણો રાખીએ તો પણ ચાલશે. એટલે આ ખાસ કે 2f1 અને f1 ની વચ્ચે વસ્તુ મૂકીએ તો 2f2 થી દૂર જાય પ્રતિબિંબ, એટલે કે એનાથી દૂર રચાય છે, મોટું છે, વાસ્તવિક છે અને ઉલટું છે. હવે f1 પર વસ્તુ મૂકેલી છે, વળી પાછા એ જ કિરણો સમાંતર કિરણ F2 માંથી પસાર થાય જ છે. O વાળું કિરણ પણ એમનેમ સીધે સીધું જાય જ છે. બંને કિરણો અહીં મળતા નથી. તો મળશે તો કે હા, ક્યાં મળશે? તો કે અનંત અંતરે જઈને. એટલે F1 પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળશે. ઉલટું સુલટું યાદ રાખજો. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ F પર પડે તો F ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ છે અનંત અંતરે મળે. તો અહીં F1 પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળશે. કેવું હશે? તો કે અત્યંત મોટું, એટલે કે વિવર્ધિત, વાસ્તવિક અને ઉલટું. હવે 2 કિરણ છે એ તમને ખબર જ છે. આમાં યાદ રાખવું સરળ થઈ જશે, કારણ કે એક પેલું સમાંતર કિરણ દોરવાનું જે F2 માંથી પસાર કરવાનું, અને એક O વાળું સીધે સીધું દોરી દેવાનું છે. બસ પૂરું. હવે આપણે અલગ એક આકૃતિ છે બહિર્ગોળ લેન્સની જ, પણ ક્યાં મૂકી
વસ્તુને તો કે F1 અને O ની વચ્ચે, F1 અને O ની વચ્ચે, અરીસામાં આપણે F1 એટલે કે F અને P ની વચ્ચે મૂકતા હતા, અહીંયા F1 અને O ની વચ્ચે કયા બે કિરણો, તો કે એ જ બે કિરણ લીધા છે સમાંતર, જે વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય છે અને O વાળું સીધે સીધું જાય છે. હવે આ બંને કિરણો મળે એવું લાગતું નથી. જુઓ તમે, તો અહીં તમે જોઈ શકો છો, અહીંયા અંતર વધતું જાય છે. જુઓ, જેમ દૂર જાય છે એમ અંતર વધતું જાય છે, એટલે કે આ બંને કિરણો આગળ એટલે કે પાછળ આમ લેન્સની પાછળ ક્યાંય મળી શકે એમ નથી. જેમ આગળની આકૃતિમાં અનંત અંતરે મળતા હતા, તો અનંત અંતરે નહીં મળે, કેમ કે જેમ આગળ વધશે એમ દૂર જતા જશે. તો જે કિરણો લેન્સની પાછળ નથી મળતા એને આગળ તરફ લંબાવો, તો આપણે આ કિરણને આગળ તરફ લંબાવ્યું, આ કિરણને પણ આગળ તરફ લંબાવ્યું, તો બંને લેન્સની આગળના ભાગમાં એટલે કે જે તરફ વસ્તુ મૂકેલી છે તે તરફ જ મળે છે. યાદ રાખજો, તે તરફ જ મળે છે. એટલા માટે આ જે પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તુ છે, કેમ કે હકીકતમાં કિરણો મળતા નથી, પણ કિરણો મળતા હોય એવો આપણને ભાસ થાય છે. એવું લાગે છે કે આ કિરણો પાછળ જઈને મળે છે, મળતા નથી. એટલા માટે જ્યારે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકીએ છીએ ત્યારે એનું પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળે છે, ચત્તુ હોય છે, આભાસી હોય છે અને વસ્તુ કરતા મોટું હોય છે. આ બરાબર યાદ રાખજો. એટલે જ ઓલા ઘડિયાળી છે ને, એ તમે જોજો આંખમાં પેલું ગોળ ગોળ ભરાવીને એકદમ, અથવા હીરા ઘસુ જે હોય એને આઈ ગ્લાસ કહેવાય. હીરા ઘસુ જે છે એ આઈ ગ્લાસનો ઉપયોગ કરે, એ એકદમ નજીકથી કરે. આ નજીકથી કરવાને કારણે એનું ચત્તુ અને મોટું પ્રતિબિંબ મળે. જુઓ, આ ચત્તુ અને મોટું, જેથી એ અને વસ્તુ તરફ જ મળે, એટલે એ દેખાવામાં તમને સારું પડે અને તમે નાની નાની વસ્તુઓ પણ જોઈ શકો એની. તો આપણે યાદ રાખવાનું છે કે વસ્તુ F1 અને O ની વચ્ચે મૂકીએ છીએ, સમાંતર કિરણ F2 માંથી પસાર થાય છે, O માંથી પસાર થાય, એ પણ સીધે સીધું કિરણ જાય. આ બંને લેન્સની પાછળ ક્યાંય મળતા નથી, એટલે લેન્સની આગળ આપણે લંબાવીએ છીએ ત્યારે મળે છે, માટે એનું આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ મળે છે. કઈ તરફ? તો કે વસ્તુ જે બાજુ હોય એ જ તરફ મળે છે. તો અહીંયા બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિઓ પૂરી થઈ છે. આપણે એકવાર કોષ્ટક ફરીથી જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F2 પર પડે છે. હવે આપણે થોડી વાર માટે 1 અને 2 ભૂલી જાઓ, યાદ રાખવા માટે. બાકી તમને ખબર જ છે કે પાછળ મળે એટલે F2 જ આવે, પણ થોડી વાર માટે તમે F1 અને F2 ભૂલી જાઓ, યાદ રાખવા માટે. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ F પર પડે અને F ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે પડે. ઉલટું સુલટું યાદ રાખજો, બરાબર. હવે અનંત અંતર વાળી વસ્તુનું પ્રતિબિંબ નાનું હોય તો આમાં મોટું હોય. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ નાનું હોય તો F ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મોટું હોય. બાકી વાસ્તવિક ને ઉલટું, એમાં કોઈ વાંધો નથી. હવે બીજું જોઈએ આવી રીતે. હવે 2F થી દૂર મૂકીએ તો F અને 2F ની વચ્ચે, 2F થી દૂર, હું 1 2 નથી બોલતો, તમને પહેલાય કીધું, 2F થી દૂર, તો F અને 2F ની વચ્ચે જો આપણે F અને 2F ની વચ્ચે મૂકીએ તો 2F થી દૂર મળે. જો 2F થી દૂર હોય તો F અને 2F ની વચ્ચે, F અને 2F ની વચ્ચે મૂકો તો 2F થી દૂર, આમાં પ્રતિબિંબ નાનું હોય તો આની અંદર પ્રતિબિંબ મોટું હોય, વાસ્તવિક ને ઉલટું. અને આપણે 2F પર મૂકીએ તો 2F પર જ મળે, એટલા જ માપનું હોય, વાસ્તવિક અને ઉલટું. 2F ઉપર મૂકો તો 2F ઉપર જ પડે, એટલે 1 ઉપર મૂકો તો 2 ઉપર પડે. એ તમે પછી યાદ રાખી લેજો, એમાં કંઈ અઘરું નથી, કારણ કે વસ્તુ હંમેશા 1 તરફ જ મૂકવાની હોય અને પ્રતિબિંબ હંમેશા 2 તરફ મળે, છેલ્લા સિવાય. હવે છેલ્લા પ્રતિબિંબમાં શું હતું કે F અને O ની વચ્ચે ગમે ત્યાં મૂકો, F અને O ની વચ્ચે, તો વસ્તુ લેન્સની જે તરફ છે એ જ તરફ આપણને પ્રતિબિંબ મળશે. વિવર્ધિત એટલે મોટું, આભાસી અને ચત્તુ, એ એક જ અલગ આવશે.
તો આ યાદ રાખવાની રીત છે. હવે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબની વાત કરીએ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ પર આપાત થયા પછી વક્રીભવન પામી અને ફેલાઈ જાય છે, એટલે કે છૂટા પડી જાય છે. જુઓ, હવે આ કિરણોને જો તમે આગળ તરફ લંબાવો તો એક બિંદુએ મળતા હોય એવો ભાસ થાય છે. એટલે કે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F1 પર પડે છે. અહીંયા યાદ એ રાખવાનું છે કે અંતર્ગોળ લેન્સની અંદર બધા જ પ્રતિબિંબ જે તરફ વસ્તુ છે તે જ તરફ મળે છે. તો અહીંયા આપણે અનંત અંતર છે, માની લ્યો કે અહીંયા આપણે વસ્તુ મૂકી હતી તો વસ્તુ તરફ જ પ્રતિબિંબ મળે છે, એટલે કે લેન્સની આગળ જ પ્રતિબિંબ મળશે. હવે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ F1 પર પડે છે એ આપણે જોઈ લીધું. બે કિરણોનો ઉપયોગ અહીંયા કરવાનો છે, એ સમાંતર જ કિરણો છે, બરાબર. વક્રીભવન પામીને દૂર જશે એ આપણે ખબર છે, અને એને પાછળ લંબાવશું એટલે F1 પર મળશે. પ્રતિબિંબ કેવું હશે તો કે અત્યંત નાનું, બિંદુવત, આભાસી અને ચત્તુ. આમાં આભાસી અને ચત્તુ જ આવશે, બરાબર. વસ્તુ ક્યાં મૂકી તો કે અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે F1 પર. કેવું મળ્યું? આભાસી અને ચત્તુ. અને પરિમાણ કદ કેવું છે તો કે અત્યંત નાનું, બિંદુવત. હવે બીજી આકૃતિ આની જોઈ લઈએ. હવે અનંત અંતરથી તમે લેન્સની વચ્ચે ગમે ત્યાં મૂકશો, અનંત અંતરથી લેન્સની વચ્ચે તમે ગમે ત્યાં વસ્તુ મૂકશો, એનું પ્રતિબિંબ હંમેશા F1 અને O ની વચ્ચે જ મળશે, ચત્તુ મળશે અને વસ્તુ કરતા નાનું મળશે. બરાબર યાદ રાખજો, બધી વસ્તુ આવી ગઈ. અનંત અંતરથી લેન્સની વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુ મૂકો, ખાસ કરીને આપણે F1 રાખશું, F1 થી અનંત અંતર તો પણ ચાલશે, પણ એનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું જ હોય. અને F1 અને O ની વચ્ચે જ તમને ગમે ત્યાં મળશે. અહીંયા પણ મળી શકે, અહીંયા પણ મળી શકે, અહીંયા પણ મળી શકે, ગમે ત્યાં મળશે, પણ F1 અને O ની વચ્ચે. હવે કયા કિરણોનો ઉપયોગ કર્યો તો કે એક સમાંતર કિરણ છે એ વક્રીભવન પામીને અહીંથી અપસરણ પામે છે. બીજું એક કિરણ છે એ O વાળું છે, એ તો સીધું જ જશે, ગમે તે લેન્સ હોય, O માંથી પસાર થતું કિરણ સીધું જાય. હવે અપસરણ આ જે પામે છે અને આપણે આગળ લંબાવ્યું તો F માંથી પસાર થાય, આપણે ખબર, સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું આપણે લાગશે. તો બંને કિરણો અહીં મળે છે, માટે આ પ્રતિબિંબ છે એ F1 અને O ની વચ્ચે જ રચાશે, ચત્તુ જ હશે અને આભાસી હશે. બસ આ બે જ પરિમાણ અંતર્ગોળમાં છે. આપણે આમનું પણ કોષ્ટક જોઈ લઈએ. વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F1 પર, અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત, આભાસી અને ચત્તુ. અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે એટલે કે લેન્સ વચ્ચે, O એટલે લેન્સ જ અહીં ગણશું. તો અનંત અંતર અને લેન્સની વચ્ચે તમે ગમે ત્યાં વસ્તુને મૂકો, એનું પ્રતિબિંબ હંમેશા F1 અને O ની વચ્ચે જ મળે, નાનું જ હોય, વસ્તુ કરતા નાનું જ, આભાસી અને ચત્તુ. ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, જેવું આપણે અરીસામાં જોયું હતું એવું જ લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી છે. લેન્સ માટે આપણે ગોળીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ સંજ્ઞા પ્રણાલીને જ અનુસરીશું. મતલબ કે એ જ છે. આ સંજ્ઞા પ્રણાલીના નિયમો લાગુ પાડીશું, સિવાય કે તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે. યાદ રાખજો, અરીસામાં બધા જ અંતર આપણે P થી માપતા હતા, લેન્સમાં આપણે બધા જ અંતર પ્રકાશીય કેન્દ્ર એટલે O થી માપીશું. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે.
તમારે યુ વી એફ વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ માટે યોગ્ય ચિહ્નો વાપરવા માટેની કાળજી રાખવી પડશે. એ આપણે જોઈ લઈએ આકૃતિ દોરીને. તો અહીં આપણે બહિર્ગોળ લેન્સ માટે જોઈએ છે. આ જ વસ્તુ અંતર્ગોળ લેન્સ માટે હશે, પણ અંતર્ગોળ લેન્સમાં ફરક શું પડશે એ પણ આપણે જોઈ લેશું. પણ પેલા બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો આ રીતે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે એ આવશે. એટલે કે આ બાજુ x જે ધન હશે, આ બાજુ x ડેશ જે ઋણ હશે, આ બાજુ એ y ઉપર તરફ જે ધન હશે અને y ડેશ જે ઋણ હશે. હવે માનો કે આપણે વસ્તુ હંમેશા લેન્સની આગળ જ મૂકીએ છીએ, તો વસ્તુનું જે અંતર છે અહીંથી અહીંયા સુધીનું ગણાશે, જેને આપણે વસ્તુ અંતર u કહીએ છીએ, એ હંમેશા ઋણ આવશે. અરીસામાં પણ વસ્તુ અંતર ઋણ જ આવતું, તો આમાં પણ વસ્તુ અંતર ઋણ આવશે. અને વસ્તુની જે ઊંચાઈ છે એ y મુજબ આવશે. જુઓ, y મુજબ ધન આવશે, કારણ કે ઊંચાઈ y મુજબ ગણાય, એ ધન આવશે. હવે બહિર્ગોળ લેન્સની અંદર મોટા ભાગના પ્રતિબિંબ છે એ ઉલટા હતા, તો એના માટે આપણે શું કહી શકીએ? જુઓ, તો અહીં પ્રતિબિંબ માનો કે ઉલટું છે, તો પ્રતિબિંબ અંતર છે ને એ ધન આવશે. જોજો, પ્રતિબિંબ અંતર આવો છે, પ્રતિબિંબ અંતર ધન આવશે, પણ પ્રતિબિંબની ઊંચાઈ છે ને એ ઋણ આવશે. જો, એટલે પ્રતિબિંબની ઊંચાઈ જો ઋણ હોય ને તો સમજી લેવાનું ઉલટું છે. પણ આપણે બહિર્ગોળ લેન્સમાં એક પ્રતિબિંબ ચત્તુ પણ જોયું હતું, છેલ્લી આકૃતિ વાળું. તો એના માટે શું છે? માનો કે આ પ્રતિબિંબ છે જે ચત્તાવાળું હતું, જે મોટું હતું. હવે આના માટે પ્રતિબિંબ અંતર છે ને એ ઋણ આવશે, પ્રતિબિંબ અંતર ઋણ આવશે અને ઊંચાઈ છે એ ધન આવશે. હવે આના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે પ્રતિબિંબની ઊંચાઈ ધન આવે ને તો એ હંમેશા આભાસી હોય, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ આવે તો હંમેશા એ વાસ્તવિક હોય. યાદ રાખજો. અને પ્રતિબિંબની ઊંચાઈ ધન હોય તો એ આગળ હોય, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ હોય તો એ પાછળ હોય. આ ખબર પડી જશે. બીજું કે પ્રતિબિંબનું અંતર ઋણ હોય તો પણ એ આગળ હોય, અને પ્રતિબિંબનું અંતર ધન હોય તો એ પાછળ. એટલે કે વી, પ્રતિબિંબ અંતર માટે આપણે વી લઈએ છીએ. જો વી ઋણ આવે ને તો આગળ અને વી ધન આવે તો પાછળ. હવે કેન્દ્ર લંબાઈની વાત હતી. હવે આપણે ખબર છે કે બહિર્ગોળ લેન્સનું કેન્દ્ર આપણે આ બાજુ જ ગણીએ છીએ. જુઓ, F2, તો આ બાજુની કેન્દ્ર લંબાઈ ધન જ ગણાશે અને આ બાજુની જ ગણવાની છે. અને અંતર્ગોળ અરીસામાં તમને ખબર છે એનું મુખ્ય કેન્દ્ર આ બાજુ ગણીએ છીએ, કારણ કે કિરણો બધા અહીંયા મળતા હોય એવો ભાસ થાય છે, માટે એની કેન્દ્ર લંબાઈ ઋણ ગણવામાં આવે છે. યાદ જ રાખવાનું છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ ગણવામાં આવે છે. તો આ રીતે તમારે જોવાનું રહેશે. બરાબર. હા, અંતર્ગોળ લેન્સની અંદર વસ્તુ અંતરે ઋણ હશે અને પ્રતિબિંબ અંતરે ઋણ હશે, કારણ કે એ આગળ હોય છે. અને વસ્તુની ઊંચાઈ એ ધન હોય અને પ્રતિબિંબની ઊંચાઈ પણ ધન જ હોય. આ બધું યાદ રાખવાનું છે. મેં તમને આના આગળ કીધું હતું કે તમે જ્યારે વિડીયો જોતા હો ત્યારે આવા મુદ્દાઓ છે કે પોઈન્ટ છે એ લખી લેવા, જેથી પરીક્ષા વખતે વાંચવામાં મદદરૂપ થશે. તો હું એવું માનું છું કે તમને આ સંજ્ઞા પ્રણાલી મુજબ ખબર પડી ગઈ કે યુ હંમેશા ઋણ જ હોય, વી ધન પણ હોઈ શકે. ધન ક્યારે હોય? પાછળ પ્રતિબિંબ રચાય તો ધન, આગળ રચાય તો ઋણ. એફ બહિર્ગોળ માટે હંમેશા ધન જ હોય, અંતર્ગોળ માટે ઋણ હોય. એચ વસ્તુની ઊંચાઈ એ હંમેશા ધન જ હોય, પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ. પ્રતિબિંબ જો ઉલટું હોય તો એની ઊંચાઈ ઋણ હોય, અને પ્રતિબિંબ જો ચત્તુ હોય તો એની ઊંચાઈ હંમેશા ધન હોય. આટલું સમજાઈ ગયું હશે. હવે આગળ આપણે લેન્સનું સૂત્ર અને મોટવણી અરીસાની જેમ જ જોઈએ. તો લેન્સ સૂત્ર અને મોટવણી ગોળીય અરીસાની જેમ ગોળીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે. આ સૂત્ર વસ્તુ અંતર, એના માટે મેં તમને કીધું તો કૌંસમાં યુ એમ લખવું જ્યારે વ્યાખ્યા લખીએ ને ત્યારે પણ. તો વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણે લેન્સનું સૂત્ર એટલે શું કોઈ પૂછે તો શું લખશું?
કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહેવાય, જે નીચે મુજબ છે: 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો અરીસા અને લેન્સમાં ફરક શું આવ્યો? તો કે લેન્સમાં અહીં માઇનસ છે, અરીસામાં પ્લસ હતું. આ યાદ રાખવા માટેની રીત છે. અરીસામાં ત્યાં પ્લસ હતું, અહીં માઇનસ છે. ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈ પણ ગોળીય લેન્સની કોઈ પણ સ્થિતિ માટે સાચું છે. મતલબ કે આંતરગોળ હોય, બહિર્ગોળ હોય, કોઈ પણ માટે સાચું છે. અને કોઈ પણ સ્થિતિ અનંત અંતરે હોય કે 2f1 થી દૂર હોય કે 2f1 પર હોય કે ગમે ત્યાં વસ્તુ મૂકેલી હોય, એના માટે આ સૂત્ર સાચું છે. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી રાશિઓના મૂલ્ય મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. એ આપણે વાત આગળ થઈ ગયેલી કે જ્યારે તમે દાખલા ગણો ને ત્યારે કોણ માઇનસ અને કોણ પ્લસ એ તમને ખબર હોવી જરૂરી છે. હવે મોટવણી, અરીસાની જેમ અહીં પણ મોટવણી છે જ. લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાથી મળતી મોટવણીની જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એને મૂળાક્ષર m વડે દર્શાવવામાં આવે છે. સેમ ટુ સેમ જ છે. એમાં પણ આ જ હતું. તમને કોઈ પૂછે મોટવણી એટલે શું, તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. એની સંજ્ઞા m છે. જો વસ્તુની ઊંચાઈ h અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ h ડેશના છેદમાં h. આ જ સૂત્ર આપણે અરીસામાં જોયું હતું, એના ઉપરથી મળે છે. એટલે કે મોટવણી શોધવા માટે આ સૂત્ર છે, h ડેશ ભાગ્યા h. હવે લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધિત છે. આ સંબંધ નીચે મુજબ આપવામાં આવે છે. એટલે કે મોટવણી બરાબર m બરાબર h ડેશના છેદમાં h બરાબર v ના છેદમાં u. આવું જ અરીસામાં જોયું હતું, પણ ફરક કેટલો છે? અરીસામાં અહીંયા છે ને માઇનસ હતા, અહીંયા આ માઇનસ હતા, આની અંદર એ પ્લસ લેવાના છે. અરીસામાં પણ મેં તમને એક વસ્તુ લખેલી હતી, એ જોઈ લઈએ. તો આપણે એમાં જોયું હતું કે m બરાબર h ડેશના છેદમાં h, m બરાબર v ના છેદમાં u. મેં કીધું એમ અરીસામાં અહીંયા માઇનસ હતું, આમાં આપણે પ્લસ લેવાનું છે. અહીંયા પ્લસ v આવશે, એમાં માઇનસ આવતું હતું. અને એવું જ સૂત્ર આપણે એના ઉપરથી કે h ડેશના છેદમાં h બરાબર v ના છેદમાં u. આનો ઉપયોગ આપણે દાખલામાં અરીસામાં કર્યો તો આમાં પણ કરવો પડશે કે 3 આપ્યું હોય, ઊંચાઈ, પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, તો તમે પ્રતિબિંબની ઊંચાઈ શોધી શકો છો. આ યાદ રાખજો. હવે ઉદાહરણ 3. એક અંતર્ગોળ લેન્સની, જો લેન્સ આવે ને એટલે એનો પ્રકાર ખાસ યાદ રાખજો, કારણ કે કેવો લેન્સ છે એના ઉપરથી જ આપણને ખબર પડશે કે એની જે સંજ્ઞા એટલે કે ચિહ્નો છે, એટલે કે માઇનસ કે પ્લસ કે એ કેવી રીતે કરશું. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ એટલે f. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે કે અહીંયા u શોધવાનું છે. જો વસ્તુ અંતર, વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ એટલે વસ્તુ અંતર શોધવાનું છે, એટલે કે u. પ્રતિબિંબ અંતર અહીંયા 10 સેન્ટીમીટર એટલે કે v આપેલું છે. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. હવે આપણે ઉકેલ. અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે. આ આપણે લખવાની જરૂર નથી, પણ સમજવા માટે. પ્રતિબિંબ અંતર v માઇનસ 10 સેન્ટીમીટર. આપણે શું વાત થઈ હતી કે અંતર્ગોળ લેન્સ હોય ને તો પ્રતિબિંબ લેન્સની આગળ જ મળે, અને માટે એનું અંતર પણ કેવું હોય તો કે ઋણ જ હોય. એટલે પ્રતિબિંબ અંતર v બરાબર માઇનસ 10 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ માઇનસ 15 સેન્ટીમીટર. આ પણ આપણે વાત થઈ હતી કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ જ હોય, એટલે માઇનસ 15 સેન્ટીમીટર. અને વસ્તુ અંતર u આપણે શોધવાનું છે. તો અરીસાનું સૂત્ર મૂકી અને એની કિંમત આપણે મૂકીએ. સોરી, લેન્સનું સૂત્ર. તો લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. લેન્સનું સૂત્ર આવે ત્યાં માઇનસ યાદ રાખજો. હવે આપણે u શોધવાનું છે, એટલે એને શું કર્યું એ જોજો.
કે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે -1/u છે ને એને આપણે આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય પ્લસ, અને આ જે પ્લસ છે એને આ બાજુ લઈ આવીએ તો કેવા થઈ જાય માઇનસ. એટલે આનો મતલબ આપણે આમ લખી શકીએ કે 1/u બરાબર 1/v માઇનસ 1/f. ખાસ યાદ રાખજો કે આ માઇનસ છે એટલે એને આ બાજુ લઈ જવું પડશે અને આને આ બાજુ લઈ જશું તો આ જે પ્લસ હતા એ આ બાજુ આવશે તો માઇનસ થશે, આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થશે. એટલે 1/u છે એ આપણા પ્લસ થયા અને 1/f છે એ માઇનસ થયા. આપણે સીધી ખબર પડે એટલે આપણે આ જ લખવાનું છે. આ તો સમજવા માટે કે 1/u માઇનસ છે એટલા માટે. જો બીજી એક રીત પણ શીખવી દઉં તમને. જો આપણે એવું કરીએ કે u રાખવાના છે તો -1/u ભલે એમને રહ્યા બરાબર 1/f હતા, આ બાજુથી 1/v સામે જાય તો કેવા થાય તો કે માઇનસ. હવે શું કરવાનું છે? હવે આ જે નિશાની છે એ બદલવી પડશે કારણ કે આપણે 1/u પ્લસ જોઈએ છીએ તો નિશાની ચેન્જ કરી નાખો એટલે જે માઇનસ હોય ને એ પ્લસ થઈ જાય, પ્લસ હોય ને એ માઇનસ. જેમ કે આ જે છે એ માઇનસ હતા એટલે પ્લસ કર્યા તો 1/f છે એ પ્લસ હતા એટલે એની આગળ આપણે માઇનસ મૂકી દઈએ અને 1/v માઇનસ હતા એટલે એ કેવા થઈ જાય પ્લસ. આમ પણ કરી શકાય. તો સૂત્ર બની ગયું 1/u બરાબર પેલા પ્લસ વાળો ભાગ લખીએ એટલે કે 1/v અને પછી માઇનસ વાળો લખીએ તો 1/f અને ન લખો તો આ સૂત્ર પણ ચાલશે અને લખવું હોય તો આ રીતે પણ. આ સામાન્ય સમજ છે, આ આપણને ખબર જ હોવી જોઈએ કારણ કે આપણે દાખલાઓ ગણતા બીજા પણ એમાં પણ આવું જ થતું હોય કે ડાબેથી જમણે જાય, જમણેથી ડાબે જાય તો નિશાની ઉલટી સુલટી થતી જાય એટલે કે પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. હવે આપણે એની કિંમત મૂકવાની છે તો 1/u એમને v ની જગ્યાએ એની કિંમત -10 અને માઇનસના માઇનસ વચ્ચે f ની કિંમત છે -1/-15. હવે જુઓ કે અહીં જે માઇનસ હતા એને અહીંયા માઇનસ લઈ લીધા આગળ કારણ કે છેદમાં હોય ને તો એ આખું પદ માઇનસ જ ગણાય અને આ છે ને ઓછે ઓછે વત્તા થઈ ગયા. જુઓ ઓછે ઓછે વત્તા 1/15. હવે આપણે જેમ લસા લીધો તો ત્યારે એ જ રીતે અહીંયા પણ લસા લીધેલો છે. જો કોઈને લસા લેતા ન આવડે તો મેં તમને કીધું હતું કે તમારે આડા સવડું ગુણી દેવાનું છે એટલે કે ચોકડી ગુણાકાર જેવું. જુઓ આ 15 ઉપર ગુણશે, આ 10 આને ગુણશે, છેદમાં બંનેનો ગુણાકાર થાય. આ સામાન્ય નિયમ છે. તો 15 એકા 15, 10 એકા 10, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 15 દાણ 150. આપણે આ રીતે પણ જવાબ લઈ આવી શકશું. ઉપર સરવાળો કરીએ, હા એક અહીંયા માઇનસ છે એટલે માઇનસના માઇનસ રહેશે જ 15. જો અહીંયા માઇનસ છે એટલે એ એમનેમ રહેશે. હવે ઓછે વત્તે ઓછા, અહીંયા ઓછા છે યાદ રાખજો, અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે એટલે ઓછે વત્તે ઓછા. 15 માંથી 10 જાય તો 5, 15 માંથી 10 જાય તો 5, નિશાની મોટાની એટલે માઇનસ છેદમાં 150. આ કોની કિંમત આવી તો કે આ 1/u ની કિંમત આવી. આપણે કોની જોઈએ છે u ની, તો ઉલટાવી નાખવાનું કીધું હતું. ઉલટાવો એટલે 150 ઉપર અને 5 નીચે પણ માઇનસના માઇનસ વચ્ચે એમનેમ રહેશે. હવે છેદ ઉડાડી દો, 150 ને 5 વડે ભાગીએ તો કેટલા આવે તો કે માઇનસના માઇનસ 30 આવશે કારણ કે 30 50 150 થાય એટલે કે 30 50 150 માટે u બરાબર -30. તો અહીં -30 આવેલા જ છે જુઓ સેન્ટીમીટર. એટલે આપણે આ રીત કરશો ને તો તમને સહેલી પડશે. છેદ ઉડાડી દેવાના બસ, નહીતર પેલા લસા કાઢવો પડે. 10 અને 15 નો લસા છે ને એ 30 થાય. તો 30 કરવા માટે એ લોકોએ કેમ કર્યું એ પણ સમજી લ્યો. જો એને 30 કરવા માટે 10 ને 3 વડે ગુણ્યા એટલે અહીંયા 3 લખ્યા અને 15 ને 2 વડે ગુણ્યા એટલે અહીંયા 2 લખ્યા. જુઓ અને છેદમાં બંનેનો લસા કેટલો આવ્યો તો કે 30 એ છેદમાં લખ્યા. તો એ લસા કરીને ઓછે વત્તે ઓછા 3 માંથી 2 જાય તો 1 અને 30 ના 30 અને આ માઇનસ ના માઇનસ, અહીંયા માઇનસ છે એને છેદમાં આપ્યા છે, એની જરૂર નથી, ગમે ત્યાં આપી શકાય. એટલે ઉલટાવી નાખો તો u ઉપર વહી જાય તો 30 પણ ઉપર જાય એટલે u બરાબર -30. આમ વસ્તુ અંતર u
આપણને 30 સેન્ટીમીટર મળે છે. એટલે અહીંયા માઇનસ ભલે આવ્યું, માઇનસનો મતલબ છે ડાબી બાજુ છે એ જ. આપણે લખવાનો જવાબ હોય ત્યારે વસ્તુ અંતર તો 30 સેન્ટીમીટર મળે છે, એટલે કે વસ્તુ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર છે. હવે મોટવણી m બરાબર v ના છેદમાં u, m બરાબર v કેટલો મળ્યો આપણે આપ્યો તો -10 અને u કેટલો મળ્યો -30. માઇનસ માઇનસ ઉડી ગયા, 10 ના છેદમાં 30 છે, 0 0 ઉડી ગયા એટલે 1 ના છેદમાં 3, એટલે કે આશરે, આ આશરેની નિશાની છે, યાદ રાખજો. આ જે છે એ આશરે જવાબ છે, એટલે કે 1 ના છેદમાં 3 એટલે આશરે 0.33, પણ પ્લસ છે, પ્લસ ન લખો તો ચાલશે, 0.33, કેમ કે તમે 1 ને 3 વડે ભાગો ને તો ભાગ ચાલ્યા જ રાખશે. 9માં આવ્યું હતું ગણિતમાં, 1 ને ભાગ્યા 3, 0.3333 લાઈન ચાલુ જ રહી, એટલે આશરે એને 0.33 લીધેલા છે. તો ધન સંજ્ઞા દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે. બરાબર યાદ રાખજો, આ તો અંતર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ લેન્સ છે, અને અંતર્ગોળ લેન્સમાં હંમેશા પ્રતિબિંબ આભાસી અને ચત્તુ જ હોય. કેમ કે મોટવણી ધન આવી, આ પણ યાદ રાખજો કે મોટવણી ધન આવે ને તો આભાસી અને ચત્તુ, અને મોટવણી ઋણ આવે ને તો વાસ્તવિક અને ઉલટું. અરીસામાં મેં શીખવાડ્યું હતું, આમાં પણ યાદ રાખજો કે મોટવણી ધન આવે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય, અને મોટવણી ઋણ આવે તો વાસ્તવિક અને ઉલટું. બીજું, પ્રતિબિંબનું માપ વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું છે, કારણ કે મોટવણી 1/3 આવી. હવે તમને ખબર છે કે ઉપરવાળો ભાગ છે ને એ કોનો હોય તો કે પ્રતિબિંબની ઊંચાઈનો, નીચેવાળો ભાગ કોનો હોય તો કે વસ્તુની ઊંચાઈનો. આનો મતલબ કે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબ કરતા 3 ગણી છે, વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબ કરતા 3 ગણી છે, તો પ્રતિબિંબ વસ્તુ કરતા ત્રીજા ભાગનું થયું. યાદ રાખજો, વસ્તુ 3 ગણી છે તો પ્રતિબિંબ વસ્તુ કરતા ત્રીજા ભાગનું થાય છે. હવે ઉદાહરણ 10.4 છે. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. એ તો વસ્તુ હંમેશા એક્સને લંબ જ હોય, એટલે એમાં કંઈ વિશેષ બાબત નથી. કંઈ લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો, તેની મોટવણી પણ શોધો. હવે 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ, એટલે કે તમને વસ્તુની ઊંચાઈ આપેલી છે 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ છે, એટલે કેન્દ્ર લંબાઈ છે એ ધન આવશે, એટલે કે f ની કિંમત આપેલી છે, અને વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર, એટલે u તમને 15 સેન્ટીમીટર આપ્યું છે, અને વસ્તુ અંતર હંમેશા માઇનસ હોય એટલે 15 છે એ માઇનસ આવશે. હવે આગળ જોઈએ તો અહીં ઉકેલમાં પેલા વસ્તુની ઊંચાઈ તો ધન જ હોય, તમે સંજ્ઞા પ્રણાલી જોઈ એ મુજબ, એટલે +2 સેન્ટીમીટર, 0 ન લખો તો ચાલશે. કેન્દ્ર લંબાઈ f એ પણ પ્લસ જ હોય બહિર્ગોળ લેન્સ માટે, એટલે 10, અને વસ્તુ અંતર હંમેશા ઋણ હોય એટલે -15 સેન્ટીમીટર. આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે, પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, માટે લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. હવે v શોધવાનો છે, એટલે u ને આ બાજુ લઈ આવો તો u માઇનસ હતો એ કેવો થઈ ગયો પ્લસ, અને 1/f તો પ્લસ જ હતા એમને. -u આ બાજુ આવ્યો એટલે પ્લસ થઈ ગયો, અને 1/f એમને જ. આ જોજો બરાબર કે u પ્લસ થઈ જશે, માઇનસ હતો એટલે. હવે 1/v એમને 1 એના છેદમાં u ની કિંમત -15 વત્તાના વત્તા 1/f ની કિંમત 10. હવે આ -15 છે એ આગળ લઈ લીધા, વત્તા આ એમને. હવે 15 ને 10 નો લસા હમણાં જ આપણે કીધું 30 આવે. એ જ વસ્તુ, ફરક કેટલો છે કે અહીંયા આ જે છે એને 30 કરવા છે છેદમાં, તો નીચે 30 કરવા માટે 2 વડે ગુણશું એટલે ઉપર પણ 2 આવશે, માટે અહીંયા -2 આવી ગયા. જુઓ, આને 30 કરવા માટે 3 વડે ગુણવા પડે, 10 તેરી 30 એટલે ઉપર 3 આવ્યા, એ પ્લસ છે. તો ઓછે વત્તે ઓછા, 3 માંથી 2 જાય તો અહીંયા +1 આવશે. આગળના દાખલામાં આમ હતું -3 વત્તા 2, તો કેવા આવ્યા હતા તો કે -1, છેદમાં તો 30 હતા જ. અહીંયા ફરક એટલો છે કે 3 મોટા છે માટે પ્લસ આવશે.
બાકી મેં તમને કીધું તું એ રીતે પણ તમે કરી શકો છો કે 10 છે એ આને ગુણે 15 આને ગુણે, તો જો 10 એકા 10 કેવા થાય માઇનસ, 15 એકા 15 કેવા થાય પ્લસ, નીચે 150 બંનેનો ગુણાકાર. હવે 15 માંથી 10 જાય તો કેટલા વધે 5 છેદમાં 150. હવે એને આપણે ઉલટાવી નાખવાના હોય એટલે v બરાબર 150 ના છેદમાં 5 તો કેટલા આવે તો કે 30, 30 50 150 એટલે કે 30 50 150. માટે v ની કિંમત 30 આવી ગઈ. જો આ રીતે પણ કરી શકો છો તમે. તો v ની કિંમત આપણી પાસે છે 30. v ની સંજ્ઞા ધન છે એટલે કે પ્રતિબિંબ અંતર ધન છે, માટે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્રની બીજી તરફ એટલે કે લેન્સની પાછળ તરફ 30 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે, માટે વાસ્તવિક અને ઉલટું હશે. બરાબર યાદ રાખજો, પ્રતિબિંબ અંતર ધન હોય. આપણે જ્યારે સંજ્ઞા પ્રણાલી જોઈ હતી ત્યારે આ વાત કરી હતી કે પ્રતિબિંબ અંતર ધન હોય તો લેન્સની પાછળ મળે, અને લેન્સની પાછળ મળે ને ત્યારે મોટે ભાગે વાસ્તવિક અને ઉલટા જ હોય. આ અને ગણિત હોય કે વિજ્ઞાન હોય, કોઈ પણ દાખલો તમે વિડીયોમાં જોશો, કારણ કે આપણે સામે સામે સમજાવતા હોય ત્યારે શું થાય કે મેં એક બાબત કીધી, થોડી વાર પછી તમને ભૂલાઈ જશે, પણ વિડીયોમાં તમારી પાસે એ કાયમ હોય છે. તો જ્યારે ન સમજાય તો વારે વારે જુઓ, વારે વારે સમજવાનો પ્રયત્ન કરો. જો તમને આના વિશેનું જ્ઞાન આગળનું હશે, જો પાયો નબળો હોય ને તો થોડીક તકલીફ પડશે, પણ જો તમારો પાયો સારો હોય એટલે કે તમને સમજણ આગળની હોય તો આ સમજવામાં અઘરું નથી. એક વાર, બે વાર, 3 વાર જુઓ, કંઈક તો સમજ પડશે જ. કારણ કે અહીંયા અને આગળની વાત યાદ રાખવી પડશે તમારે. મેં સંજ્ઞા પ્રણાલી વખતે એટલે જ મેં તમને કીધું કે તમે નોટમાં આ બધું લખી લો, અને જ્યારે દાખલાઓ ગણો ત્યારે એને તમે સામે રાખો કે આ શું કહેવા માંગે છે. વી ધન હોય, મેં સંજ્ઞા પ્રણાલી વખતે જે સમજાવ્યું એ તમે લખેલું હશે તો તમે દાખલા ગણશો ત્યારે તમને ખબર પડી જશે કે વી ધન હોય એનો મતલબ એવો થાય છે કે એ લેન્સની પાછળ પ્રતિબિંબ છે, અને લેન્સની પાછળ જો કોઈ પ્રતિબિંબ હોય તો એ મોટે ભાગે વાસ્તવિક અને ઉલટું હોય. હવે આપણે એની મોટવણી શોધવાની છે. મોટવણી માટેનું આપણે સૂત્ર ખબર છે કે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર v ના છેદમાં u. હવે આપણે h ડેશ શોધવો છે એટલે h ને અહીંયા લઈ જશું એટલે કે vu થઈ જશે, સોરી hv થઈ જશે. હવે એને h આગળ રાખ્યો છે, એવું કરવાની કોઈ જરૂર નથી. હું તમને સમજાવી દઉં, સૂત્ર તમારે આ વાપરી લેશો તો ચાલશે. h ડેશ ના છેદમાં h, v ના છેદમાં u. હવે h ડેશ જોઈએ છીએ તો h સામે જાય એટલે vh એના છેદમાં u, બસ કિંમત મૂકી દો, થઈ ગયું. vh અને u ની કિંમત આપણી પાસે છે એ મૂકી દેવાની એટલે h ડેશ તમને મળી જશે. તો અહીં એમણે કિંમત મૂકેલી છે. સૌ પ્રથમ એને h ની કિંમત, એ h અંશમાં જ ગણાય, યાદ રાખજો. hv કયો કે vh કયો એ અંશમાં જ ગણાશે, કારણ કે અહીંયા ભાગે સામે જાય તો ગુણે, અહીંયા ભાગે સામે જાય તો ગુણે એટલે vh, અથવા h આગળ લખો તોય ચાલશે. પણ h ની કિંમત આપણે એટલે કે વસ્તુની ઊંચાઈ 2 હતી, v હમણાં જ આપણને મળ્યું 30 અને u એ 15 હતું, પણ આપણે ખબર વસ્તુ અંતર u હંમેશા માઇનસ હોય એટલા માટે એ આપણે માઇનસ રાખેલું છે. હવે 15 એકા 15, 15 દુ ને 30, 2 દુ 4, 2 દુ 4, પણ અહીંયા માઇનસ છે એટલે એ માઇનસ આવશે. તો 2 દુ 4 માઇનસ છે એટલે માઇનસ આવશે, એટલે -4 સેન્ટીમીટર થઈ ગયું. હવે આપણે શોધવાની છે મોટવણી. મોટવણીનું સૂત્ર આપણે vu થી શોધીએ છીએ, અથવા h ડેશ h થી પણ શોધી શકીએ, કેમ કે આપણી પાસે h હતો અને h ડેશ હમણાં મળી ગયો તો પણ ચાલે, બંનેમાં જવાબ સરખો જ આવશે. તો એ રીતે પણ શોધી શકીએ. અહીંયા આપણે v ના છેદમાં u થી શોધીએ છીએ. તો m બરાબર અહીંયા v એટલે 30 અને u એટલે -15, 15 એકા 15, 15 દુ ને 30 અને માઇનસ ના માઇનસ, એટલે કે મોટવણી કેટલી આવી? -2. આપણે શું વાત થઈ હતી? મોટવણી માઇનસ આવે તો પ્રતિબિંબ કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. તો અહીં આપણે લખેલું જ છે, જુઓ કે m અને h ડેશ ના ઋણ ચિહ્નો દર્શાવે છે કે h ડેશ પણ આપણને ઋણ મળ્યું ને -4, તો એ દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે.
તે મુખ્ય અક્ષની નીચે તરફ રચાય છે. ઉલટું હોય એટલે હંમેશા યાદ રાખજો, મુખ્ય અક્ષની નીચે પ્રતિબિંબ હોય. આપણે એકવાર હમણાં જોઈ જ લેશું કે ઉલટું હોય તો મુખ્ય અક્ષની નીચે હોય એટલે એની ઊંચાઈ ઋણ આવે. આપણે કીધું તો પ્રતિબિંબની ઊંચાઈ ઋણ આવે ને તો એ હંમેશા ઉલટું હોય. આમ 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ એટલે કે લેન્સની પાછળ 30 સેમી અંતરે રચાય છે. પ્રતિબિંબ 2 ગણું મોટું છે. એ કેમ ખબર પડી 2 ગણું મોટું છે? તો એ અહીંથી ખબર પડે છે, મોટવણી 2 છે. માઇનસ તો ખાલી વાસ્તવિક ને ઉલટું છે એ જ દર્શાવે છે, પણ મોટવણી 2 છે એનો મતલબ કે પ્રતિબિંબ વસ્તુ કરતા બમણું એટલે કે 2 ગણું મળે છે. મોટવણી કેટલું છે ને એ બતાવે. અહીંયા 2 છે એટલે 2 ગણું છે. આગળ 0.33 હતી એનો મતલબ છે કે એ 0.33 ગણું નાનું છે, એટલે કે 1/3 ગણું નાનું છે. હવે આપણે જે વાત કરી હતી એ સમજી લઈએ પાછી સંજ્ઞા પ્રણાલી વાળી. તો આ આકૃતિમાં આપણે વાત થઈ હતી, જુઓ કે આ પ્રતિબિંબ જો ઉલટું હોય તો એની ઊંચાઈ છે ને એ ઋણ આવે. જુઓ, એટલે ઊંચાઈ ઋણ આવે તો ઉલટું હોય, અને અંતર ધન આવે તો પણ એ ઉલટું જ હોય. યાદ રાખજો, અંતર ધન આવે એટલે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ અંતર ધન આવે તો એ વાસ્તવિક અને ઉલટું હોય, અને ઊંચાઈ ઋણ આવે એટલે ઉલટું જ હોય. આ યાદ રાખવાનું છે તમારે. હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે લેન્સનો પાવર. આ આપણો છેલ્લો પોઈન્ટ છે, પણ એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. એટલે આ છેલ્લો પોઈન્ટ અને આના પછી આવતા પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર પણ હું તમને એમાં આપી દઈશ. એમાં ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્ન તો બરાબર છે, એ તો આપણને મળી જશે કદાચ, પણ એમાં દાખલાઓ પણ છે જે હું તમને ગણાવી આપીશ. એટલે આપણું કાર્ય છે આ પાઠનું પૂર્ણ થાય અને નવો સબ્જેક્ટ આપણે આગળ લઈશું. તો આપણો છેલ્લો પોઈન્ટ લેન્સનો પાવર છે એ હવે પછી આપણે જોઈશું, અને પ્રશ્નોના જવાબ જોઈશું, એટલે આપણો આ પાઠ પૂર્ણ થઈ જશે.